મહાકુંભથી પરત ફરતા ગુજરાતીઓને કડવો અનુભવ થયો છે। મધ્યપ્રદેશના થંડેલા પાસે ખાનગી વાહનો પર હુમલો કરવાની ઘટના બની છે। મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો, અજાણ્યા લોકો વાહનો પર પથ્થરમારો કરી રહ્યા છે। મધ્યપ્રદેશના થંડેલામાં આ વાહનો પર હુમલા થઈ રહ્યા છે। પથ્થરમારામાં વડોદરાના ભક્તને ઈજાઓ પહોંચી છે। ટોલ નાકાના કર્મીઓએ પણ સમર્થન આપ્યું। ઈજાગ્રસ્તનું કહેવું છે કાનૂની સમય બગડે જેના લીધે કોઈ ફરિયાદ કરતું જ નથી। मुंबई दिल्ली एक्सप्रेस वे पर प्रयागराजથી વડોદરા તરફ આવતા હતા। થંબલથી 45 કિલોમીટર એમપીમાં બધી ગાડીઓને લૂંટફાટ થાય છે। તે વખત અમારી ગાડી એસીની સ્પીડ પર હતી। અમારી ગાડી પર કાચ નાખ્યો તો અમારી ગાડીનો કાચ તૂટી ગયો છે। અમારી પાછળવાળી ગાડી 3-4 ગાડી સડિંગ હતી। બધી ગાડીને આવી રીતે નુકસાન થયું છે ને ત્યાં લૂંટફાટ થાય છે। અમે થોડેક આગળ ટોલ નાકા આગળ આવીને પૂછ્યું તો એમને એવું કીધું કે આવી બધી બહુ જ કમ્પ્લેન છે। એટલે આપણી જે ગુજરાતની પબ્લિક ત્યાંથી નીકળવાવાળી હોય તો એક્સપ્રેસ વે પર આવતા આ ટાઈમ સાચવજો। રાતનો 8 થી લઈને 12 વાગ્યા સુધીના ટાઈમમાં આવું થાય છે। અમારી ગાડી 80 પર હતી, આ ભાઈની ગાડી 120 હતી, એટલે એમને કાચમાં થોડો પ્રોબ્લેમ થયો નહીં। આ ભાઈની ગાડી 80 તમારી 110 હતી, તોય એમને તીર કામઠું વાગ્યું। અમારે 100 પર હતી। ગમે તે તીર કામઠા મારે છે, અમારા ગાડી ઉપર પથ્થર મારે છે, ગમે તે રીતે એ લોકો લૂંટવાની કોશિશ કરે છે। અમારી પાછળ એક ઇકો ગાડી હતી। થંબલથી 45 કિલોમીટર પહેલાં અમારી ગાડી પર પથ્થર મારીને કાચ તોડવામાં આવ્યો છે। જે હું ડ્રાઈવરની લેફ્ટ સાઈડ પાછળ સાઈડે બેઠો હતો, એ કાચ તદ્દન તોડ્યો છે, પથ્થર માર્યો છે। જે પથ્થર આ છે અને મને બી અહીંયા વાગ્યું છે। આ કાચ ઘૂસ્યો હતો આગળ આ જગ્યાએ, અને માથાના ભાગમાં બી થોડું મને વાગ્યું છે। એવી અમારે ત્યાં રેસ્ટ હાઉસમાં બીજી 3 ગાડીઓ હતી, એવી 3 ગાડીઓના બી કાચ આગળ તોડવામાં આવ્યા છે। એ અમે જોયા ત્યાં આગળ ટોલ નાકા પર જ। તો પ્રશાસનને એટલું કહેવામાં આવે છે કે ભાઈ આવા ચોર ગઠિયાઓ રોડ પર પથ્થર મારે છે, આ કરે છે, તો એક્શન લોમાં કેમ લેતા નથી? અમે થોડો આગળ એક ચાઇનીઝ ટપરી છે ત્યાં આગળ, જેની આગળ જ એ હાઈવે પર જ એ ટપરીવાળાને અમે કીધું કે ભાઈ તમે લોકો બોલતા નથી, એથી 10 કિલોમીટર પહેલાં જ થયું છે, તો કે ત્યાં થાય છે આ બધું। અત્યારે પ્રયાગરાજથી આવી રહ્યો હતો અને દિલ્હીથી બોમ્બે હાઈવે ઉપર ખાંભલની 45 કિલોમીટર આગળ ત્યાં લૂંટફાટ થાય છે। અમારી જોડે 3 ગાડી હતી, એમાં અમારી ગાડીનો કાચ ફૂટેલો છે, બાજુની ગાડીવાળાના પથ્થર મારો થયો છે, અને બીજી એવી 2-3 ગાડીઓને નુકસાન થયેલ છે। અત્યારે તો કોઈ બી આવતું હોય તો પૈસાની સાવચેતીથી આવે।